જો હવે તમારા માટે તમારો મિત્ર આટલી મહેનત કરે અને જો હવે કંઈક નવું તમારા માટે MSSP માં લઈને આવ્યો છું, આજે તમારો આ મિત્ર ભારતનો અમૂર્ત વારસા ઉપર તમને ખ્યાલ હશે કે આપણું 16મું ઇનટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ દીપાવલી અથવા દિવાળી ને જાહેર કરવામાં આવ્યું છે। તો આ MSSP મનીષ સિંધી સ્પેશિયલમાં મેં શું કામ કર્યું છે, અલગ અલગ પરીક્ષામાં જે છે પૂછાયેલા જે PYQs છે સાહેબ આ ટોપિકના સંદર્ભમાં એને કલેક્ટ કરી લીધા છે અને એને કલેક્ટ કરીને તમારા માટે લાવ્યો છું। તો ભાઈ જે છે પેલું લાઈક અને લાઈક બટન જે છે તો બી ન પહોંચે સાહેબ, તો કેવું લાગે યાર। તો એ લાઈક બટનમાં એટલી કંજુસાઈ કરો તમે તો પછી એમ થાય કે આપણે જે છે આવતીકાલથી જે છે ખાલી કરંટ અફેર્સ જ કરાવીએ, બીજું એક્સ્ટ્રા GK MSSP ને તમને જરૂર નથી ને જરૂર। સાચું સાચું કહેજો, દિલ ઉપર હાથ મૂકીને ભાઈ, ખરેખર તમને જરૂર નથી ને MSSP ની જરૂર નથી ને તમને, તો એમ કહી દો ભાઈ, તો अपन उसी पे रेडी हो जाएंगे। ચલો, સૌથી પહેલા જે છે નીચેનામાંથી કયું યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ છે? જો આવો પ્રશ્ન, એટલે આનાથી ખ્યાલ આવે કે આવા પ્રશ્ન પૂછાય છે। રાણકી વાવ, ભાઈ રાણકી વાવ તો જે છે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે સાહેબ। અજંતાની ગુફાઓ પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, આ પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે સાહેબ। એનો મતલબ છે જે આ મૂર્ત સાંસ્કૃતિક ધરોહર છે સાહેબ। કેવું છે ભાઈ? આ ત્રણે ત્રણ મૂર્ત સાંસ્કૃતિક ધરોહર છે, જ્યારે એકમાત્ર છે રાજસ્થાનનું કાલબેલિયા નૃત્ય, આ જે છે સાહેબ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર છે। તો પ્રશ્ન બીજો કેવો સરસ મજાનો પૂછ્યો છે આની અંતર્ગત। ત્યાર પછી જે છે કુંભ મેળો યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં કઈ શ્રેણી હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે? કઈ કેટેગરી હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે? ડન। મૌખિક પરંપરા, સામાજિક પ્રથાઓ, પ્રદર્શન કળા, પરફોર્મિંગ આર્ટ્સ કે કારીગરી સાહેબ? તો ધ્યાનથી સાંભળજો ભાઈ, સામાજિક પ્રથાઓ શું છે ભાઈ? સામાજિક પ્રથાઓ જે છે। જો હવે આ ટોપિક, આ પ્રશ્ન આવ્યો ને એટલે આપણું તરત મગજ ચાલે, કારણ કે ઘણી વખતે આપણે શું છે આવા પ્રશ્નોને દરકિનાર કરીએ, પરીક્ષામાં પૂછાય એટલે આપણે હેરાન થઈ જઈએ સાહેબ। તો હવે જે છે સાહેબ આના ઉપર ફોકસ કરીશું આપણે। ત્યાર પછી છે સાહેબ ભારતની કઈ પરંપરાગત કલાને યુનેસ્કો દ્વારા માન્યતા આપવામાં આવેલી છે ભાઈ? તો મધુબની પેઇન્ટિંગ છે, યોગ છે, છાઉ નૃત્ય છે, તાંજાવુર પેઇન્ટિંગ છે, તો ભાઈ આવશે છાઉ નૃત્ય। પછી આવશે ભાઈ સૂચિબદ્ધ થનાર જે છે પ્રથમ ભારતીય તહેવાર કયો છે સાહેબ? જો ધ્યાનથી સાંભળજો ભાઈ, 2020 યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે સૂચિબદ્ધ થનાર પ્રથમ ભારતીય તહેવાર કયો છે? તો આમાં જે છે હોળી નથી, ઓનમ નથી, જો દુર્ગા પૂજા છે સાહેબ। પણ હવે જે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો દિવાળી બી આવી ગયો। જો યુનેસ્કો દ્વારા ભારતની કઈ સંગીત પરંપરા જે છે એને અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરવામાં આવ્યો છે સાહેબ? તો એ છે કુટિયાટ્ટમ। કયું છે ભાઈ? હિન્દુસ્તાન શાસ્ત્રીય, કર્ણાટક સંગીતને, સંગીત નાટકને, કુટિયાટ્ટમને જે છે સમાવેશ કરવામાં આવ્યો છે। તો આવા પ્રશ્નો જોવાથી, પ્રશ્નો જો PYQ ના પ્રશ્નો જોવાથી આ મગજમાં જે છે સાહેબ, હવે આપણે ટોપિક ભણીએ ને, તો આપણને પણ ખ્યાલ આવે, યસ આવી રીતે જે છે પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે છે, આવી રીતે પ્રશ્નો પૂછાય છે। આનાથી જે છે આપણને ખબર પડે સાહેબ, હે ને? યસ, કઈ જે છે કેટેગરી હોય છે। ડોન્ટ વરી અબાઉટ ઇટ। મને ખબર છે કે આ પ્રશ્ન જોયા પછી તમારા મનમાં પણ થયું હશે કે સાહેબ આવું તો યાર ધ્યાન કોઈ દિવસ આપ્યું જ નથી, આ બાબત ઉપર તો સાહેબ ક્યારે ધ્યાન જ નથી ગયું સાહેબ। તો ચિંતા કરવાની જરૂર નથી, ધ્યાન નથી ગયું તો કાંઈ ચિંતા નહીં, અત્યાર સુધી નથી ભણ્યા તો કાંઈ વાંધો નથી, પરંતુ હવે ધ્યાન આપજો ભાઈ। જો યુનેસ્કોના 2003ના જે છે સંમેલન પ્રમાણે જે છે 5 વ્યાપક ક્ષેત્રો છે સાહેબ। કેટલી કેટેગરી છે? 5 કેટેગરી છે। કેટલી કેટેગરી છે? 5 કેટેગરી છે સાહેબ। મૌખિક પરંપરાઓ અને અભિવ્યક્તિઓ, ઓરલ ટ્રેડિશન્સ એન્ડ એક્સપ્રેશન્સ,
તેમાં ભાષા સહિત બધા આવી જાય છે. પ્રદર્શન કળાઓ એટલે કે પરફોર્મિંગ આર્ટ્સ, સંગીત છે, નૃત્ય છે, નાટક છે. ત્યાર પછી આવે છે સામાજિક પ્રથાઓ, ધાર્મિક વિધિઓ અને ઉત્સવની ઘટનાઓ સાહેબ, જેમ કે કુંભ મેળો છે, દુર્ગા પૂજા છે, દિવાળી છે સાહેબ. પછી આવશે પ્રકૃતિ અને બ્રહ્માંડ સંબંધિત જ્ઞાન, નોલેજ એન્ડ પ્રેક્ટિસ કન્સર્નિંગ નેચર એન્ડ યુનિવર્સ જે છે સાહેબ. અને પરંપરાગત કારીગરી, ટ્રેડિશનલ જે છે ક્રાફ્ટમેનશિપ. તો આ ટોટલ 5 કેટેગરી છે સર, હે ને? આ પણ જે છે ખાસ ધ્યાન રાખી લેજો અને આ તમને પીડીએફમાં જે છે પ્રાપ્ત થઈ જશે ભાઈ.